મેઘરજ ખાતે માલપુરિયા બારા 84 જથનો 5મો પાટોત્સવ અને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો। અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના વાત્રક નદીના કિનારે અને અરવલ્લીની ગિરિમાળામાં આવેલ લીંબાચર ધામ પહાડિયા મેઘરજ ખાતે જ્ઞાતિજનોનો શ્રમ, સમય અને ખર્ચ ઓછો થાય તેવા સમાજ વિકાસની આગવી પહેલથી 5મો પાટોત્સવના દાતા અશ્વિનભાઈ લાલાભાઈ વાળંદ પરિવાર એપલોડાના અધ્યક્ષ સ્થાને યોજાતો આ પ્રસંગે પ્રથમ પાટોત્સવની પૂજા આરાધના અને ત્યારબાદ માં લીંબાચરની આરતી અને દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં માલપુરિયા બારા 84 જથના અભ્યાસ કરતા KG 1 થી પોસ્ટ ગ્રેજ્યુએશન અને મેડિકલ એન્જિનિયર સુધીના તમામ તેજસ્વી તારલાઓ અને વિદ્યાર્થીઓને ટ્રોફી અને શૈક્ષણિક સામગ્રી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું, પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તેમજ નિવૃત્ત કર્મચારીઓ અને નવીન નિમણૂક પામેલ સરકારી કર્મચારીઓને પણ આ સ્નેહ મિલનમાં સન્માનિત કરવામાં આવ્યા હતા। માલપુરિયા બારા 84 જથના પ્રમુખ મિનેશભાઈ દ્વારા પ્રસંગ અનુરૂપ શૈક્ષણિક વ્યાપ વધારવા માટે અને સાક્ષરતા દર ઊંચો લાવવા માટે તેમજ જ્ઞાતિજનોને પોતાના બાળકો પ્રત્યે શૈક્ષણિક ક્ષેત્રે ખૂબ કાળજી રાખવાની પ્રગતિ કરવા માટે હાકલ કરવામાં આવી હતી। આ પ્રસંગે માલપુરિયા જથના મંત્રી ડોક્ટર અનંતભાઈ તેમજ કારોબારી સભ્ય અને અરવલ્લી સાબરકાંઠા અન્ય જથના પ્રમુખ મંત્રી સહિત આમંત્રિત મહેમાનો અને માલપુરિયા બારા 84 જથના જ્ઞાતિજનો, ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। મેઘરજ ખાતે 5મો પાટોત્સવ ઉજવાઈ ગયો। સમગ્ર સમાજમાં એક શ્રદ્ધાનો વિષય જે તે સ્થાનક હોય છે, એમ સમગ્ર માલપુરિયા બારા 84 વાળંદ જૂથનું એક શ્રદ્ધાનું કેન્દ્ર એટલે લીંબચધામ મેઘરજ છે। સતત આ 5મો પાટોત્સવ ઉજવાઈ રહ્યો છે, જેના દાતાશ્રી છે અશ્વિનભાઈ લાલાભાઈ ઇપલોડા, અને સમગ્ર આ મંદિર જ્યારથી નિર્માણ થયું છે ત્યારથી તે દિવસથી 2036 સુધીના પાટોત્સવના દાતા છે। સમાજ આગળ વધી શકે, સમાજ વિકાસની એક દિશા પકડી શકે એ સંદર્ભે સમાજ જ્યારે ભેગો થયો અને એવો વિચાર કર્યો કે આપણે સમાજનો ઓછામાં ઓછો પૈસો કેવી રીતે ખર્ચ કરી શકીએ, સમાજનો સમય કેવી રીતે બચાવી શકીએ, ત્યારે સમગ્ર વડીલોના જે માર્ગદર્શન મળ્યું અને અમે એ દિશામાં આગળ વધી આજે પાટોત્સવ ભેગે વર્ષ 2024નો અને વર્ષ 2024-25નો ઇનામ વિતરણ કાર્યક્રમ પણ અમે આજે પાટોત્સવના ભેગો રાખીને સમગ્ર સમાજનો સમય અને સમગ્ર સમાજનો પૈસો બચાવવાનો એક પ્રામાણિક પ્રયત્ન કર્યો છે। સમગ્ર ગોળમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં જ્ઞાતિજનો, આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહી અને લગભગ 400 જેટલા બાળકોને સમગ્ર માલપુરિયા બારા 84 ગોળ વતી ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતા। સમગ્ર અભ્યાસ કરતા બાળકો પૈકી સમગ્ર ગોળમાંથી પહેલો, બીજો અને ત્રીજો નંબર એમ પણ અલગથી કાઢવામાં આવ્યા હતા અને એવા જ બાળકોને દાતાઓ દ્વારા, મહેમાનો દ્વારા અને સમગ્ર કમિટી દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। શિક્ષણની એક નવી કેડી કંડારવાનો એક આ નાનો અને પ્રામાણિક પ્રયત્ન ખૂબ જ આગળ વધે, વિકસે એવી મા લીંબચના ચરણોમાં પ્રાર્થના।